તો ફાઇનલી આપણે અહીંયા ગ્રેવી બની ગઈ છે. તો હવે આપણે તેને પાલકને પણ તેમાં નાખી દઈશું. તો અહીંયા મેં ચમચા વડે પાલક રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય સિયારામ બધાને અને જય માતાજી. તો કેમ છો બધા? તો જો મારા કાલનો વિડીયો કેમેરો હાથમાં લઈ લીધો છે અને સવારમાં આપણે ઉઠી ગયા. પ્રફુલ્લ આજે ગઈકાલે રજા હતી તો સવારમાં જરાક જલ્દી ઉઠી ગઈ છે અને પ્રફુલ્લ માટે નાસ્તો બનાવી નાખ્યો. ફર્સ્ટ ટાઈમ નાસ્તો લઈ જવાનો છે એટલે આજે સવારમાં મેં મગ બનાવી નાખ્યા છે તેમના માટે અને રોટલી. તો ચાલો મગ ટિફિનમાં ભરી દઈએ. એટલે એ આમ તો માઇક્રોવેવમાં ગરમ નથી કરતા તો એના માટે સ્પેશિયલ મેં ગરમ થર્મોસ અને તેમાં થોડાક મગ બનાવી નાખ્યા છે એટલે તે લંચમાં ખાઈ લેશે. ચાલો તો આપણે ગરમ ગરમ એમાં રહેશે 6 થી 7 કલાક સુધી ગરમ રહેશે, પણ એકદમ ગરમ ટેમ્પરેચરમાં ભરવું પડતું હોય છે. તો ચાલો ગરમ ગરમ ભરી દીધું આપણે. સાથે સાથે રોટલી પણ બનાવી નાખી છે ગરમ ગરમ. એના ચાય સાથે રોટલી ખાઈ લીધી અને આપણે રોટલી રેડી છે. ચાલો તો ગરમ ગરમ રોટલી પણ બનાવી નાખી છે. તો મેં ફોઇલ લઈ લીધી છે અને ફોઇલમાં આપણે રોટલી વીટરી દઈએ કેમ કે ગરમ છે તો થોડું પાણી વળી જશે. તો ચાલો 3-4 રોટલી એમના માટે. તો આપણે પણ સવારમાં દીવાને બધું કરી નાખ્યું છે અને ભગવાનને ભજન પણ થોડીક ટાઈમ કાઢી અને કરી નાખ્યું છે. તો સવારમાં ચાય અને મગ બનાવ્યો છે તો આપણે પણ જરાક ટેસ્ટ કરી લઈએ અને નાસ્તો કરી લઈએ અને પછી બાકીનું થોડુંક કામ એવું કરી અને બેડમાં પડીએ એટલે આપણું થોડીક ઊંઘ પૂરી થઈ જાય. કેમ કે મેં જલ્દી ઉઠી છે 3 વાગ્યાની, 2:45 વાગ્યાની 2:45 તો ઉઠી ગઈ છે. અને ગાઈસ તો ગઈકાલે શોપિંગ કરીને લાવી હતી તે એમ જ પડ્યું રહ્યું કેમ કે મૂકવાનો ટાઈમ રહ્યો નહીં, રાત પડી ગઈ એટલે મેં સીધું બધું મૂકી અને જે ફ્રીઝરમાં મૂકવા લાયક હતું તે બધું ફ્રીઝરમાં મૂકી દીધું અને બાકીનું પડ્યું રહેવા દીધું. તો આપણું ફ્રૂટ બધું પડ્યું છે મૂકવાનું. તો ચાલો શું લાવી હતી, બિસ્કિટ લીધા હતા અને ચાય સાંજના પીતી હોય તો રોટલી ન ખાવાની ગમે તો બિસ્કિટ લઈ આવી હતી. તો ચાલો બધું પેલા તિયાંશીનું ઓલવેઝ મેસઅપ કરીને નથી. તિયાંશી માસી ઘરે છે, સસ્તી તિયાંશી મમ્મી બધા માસી ઘરે અને મેં પ્રફુલ્લ અને પપ્પા 3 અહીંયા છે. તો ચાલો ક્લીન કરીએ અને પછી ફ્રૂટને બધું ગોઠવી દઈએ. સવારમાં આપણું કામ હોય છે ક્લિનિંગ કરવાનું હોય છે. અથાણું ફિનિશ થઈ ગયું છે તો ડબ્બા છે તો ચાલો તેને પણ ક્લીન કરી નાખીએ એટલે આપણું એક થોડી જગ્યા રહી છે. અને બટર એક વસ્તુ મસ્ત કેમ કે ઇન્ડિયામાં આપણે એપલ હોય તો એપલ ખાવાના એટલા મસ્ત લાગે છે, ટેસ્ટી લાગે છે અને સારા લાગે છે. પણ અહીંયા લંડનમાં આવ્યા પછી હંમેશા ખબર નહીં કોણ એપલ ખાતું છે. આટલા બધા મમ્મી બહુ લાવતી હોય છે પણ અમે તો એપલ નથી ખાતા કોઈ દિવસ બી. મેં તો ઘણો ટાઈમ થઈ ગયો પણ એપલ નથી ખાતા, પણ મમ્મી લાવી છે, કદાચ પપ્પા ખાય છે એટલા માટે. તો ચાલો બેગમાં પેક કરી દઈએ એટલે ઘણા દિવસ સુધી રહેશે, 1 વીક સુધી. તો આ મોટા એપલ છે જે ઇન્ડિયામાં એપલ આવે ત્યાં અહીંયા બધા બહુ બધી વેરાયટીના એપલ મળે છે, ગ્રીન અને લાઈક એના નામ પણ બ્રિટિશના નામ પર છે, રોયલ ગાલા ને એવા બધા ટેસ્ટી મિની એપલ ને બધી જ ક્વોલિટીના આવે છે. ચાલો સવારમાં ફ્રૂટ જે હતું તે બધું રાખી દઈએ અને ક્રીમ્સ એમ જ પડી છે 2 થી 3 દિવસ. તો બાકીનું જે ફ્રૂટ લાવી છે બધું ગોઠવી દઈએ અને ટાઈડી અપ કરી નાખીએ. ટાઈમ છે થોડો અને પછી સૂવાનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા મેં બિસ્કિટ લઈ લીધા હતા સ્પેશિયલી મારા માટે. ચાય સાથે મને બિસ્કિટ બહુ સારા લાગે છે તો આલ્ડીના છે, સોલ્ટવાળા છે જે પેલા મોનિકા બિસ્કિટ કહે છે અને આ ચોકલેટવાળા આજે રહેશે. શાસ્ત્રી ધ્યાન ચાલશે તો નહીં રહે કેમ કે ચોકલેટવાળી વસ્તુ બહુ ગમે છે. તો અને સ્પેશિયલી બનાના પ્રફુલ્લે 3 થી 4 પેકેટ લઈ લીધા છે બનાના. કેમ કે બનાના જોબ પર જાય તો બનાના લઈને જાય અને
બીજા પણ આ બિસ્કિટ છે ચીઝવાળા, તો ચીઝવાળા એક બરણીમાં છે એ લઈ આવ્યા છે. અને આ ફ્રૂટ મેં જે બતાવ્યું છે આલડીમાં, ચાલો. અને અખરોટ પણ સાથે સાથે લઈ આવ્યા છે. તો અખરોટની બરણીમાં આપણે અખરોટ ભરી દઈએ. સંતરા પણ લાવ્યા છે. આપણે અહીંયા અખરોટની બરણી ખાવી છે તો આપણે અખરોટ ભરી દઈએ, કેમ કે ઓલવેઝ મેં જ ખાતી હોય છે વધારે. અખરોટ ભરાઈ જશે અને બરણી ભરાઈ ગઈ છે તો લીડ પણ થોડું ઉપરથી છે. અને કાજુ પણ ભરવાના છે. તો આપણા કાજુ જૂના છે તેને એક બેગમાં થોડાક બારે કાઢી લઈએ, એટલે ફર્સ્ટ તે ખાઈ જાય અને પછી નવા તેમાં નાખી દઈએ, એટલે નવા જૂના મિક્સ ન થાય. નકર સમટાઈમ મેં બધા સાથે જ નાખી દેતી હોય. તો ચાલો, કંઈ બી તો કામ કિચનનું કામ કોઈ દિવસ ઘટે નહીં. ડ્રાયફ્રૂટ કાજુના પેકેટ લાવી દેતા હતા અને અમે હંમેશા આજડામાંથી લેતા રહીએ છીએ કાજુના પેકેટ. એમ તો બધામાં સારા જ મળતા હોય છે, પણ આજડાના નાના નાના પેકેટ બે ઉપાડતા રહીએ ઓલવેઝ. કાજુ અને આ પણ બેગમાં ભરીને મૂકી દઈએ, એટલે પહેલાં ખાવાના હોય તો પહેલાં એ યુઝ કરશે. તો ચાલો, કાજુ, બદામ અને પિસ્તા ને બધાને આપણે મસ્ત રીતે, દ્રાક્ષ પણ છે અને અખરોટ અને બીજી બરણી ખાલી છે, તો એમાં ખબર નહીં કયું ડ્રાય ફ્રૂટ્સ નાખવાનું છે, ખાલી એમ જ મૂકી રાખી છે. ચાલો, તો કામમાં આગળ વધીએ અને થોડું થોડું કિચનમાંથી બધું ક્લીન અપ કરીએ. અહીંયા મેં ઓલરેડી કચરો પાડી નાખ્યો. સવારમાં ક્લિનિંગ ચાલુ કરી દીધું છે. ઘરે હોય તો, રજા હોય તો ક્લીન કરવાનો થોડોક ટાઈમ રહે એટલે ક્લીન કરીએ. આજે સિરિયલ પણ ફિનિશ થઈ ગયું છે અને બીજું કોઈ નહીં ખાતું હોય છે, મેં એકલી સિરિયલ ખાતી હોય છે. તો ડબ્બો આટલો આપણે હાફ બેગ નાખી હતી અને હાફ છે, તો બાકીની પણ આપણે એમાં જે છે તે નાખી દઈએ. અને મેં પ્લાસ્ટિકની બેગ રાખી છે ડબ્બામાં, એટલા માટે કે આપણે 2 વખત ભરીએ એટલે થઈ જાય. આવી રીતે બેગ પેક કરી રાખીએ એટલે હું એમાં હવા નહીં જાય અને થોડુંક લોંગ ટાઈમ માટે રહે. પછી એક બરણી ખાલી બસી ગઈ હતી આપણે મસ્ત કાચનું. તો ચાલો, તેમાં ડારિયા નાખી દઈએ, કેમ કે ડારિયા દેખાય તો જ કોઈ ખાય, નગર કોઈ નથી ખાવાનું. અહીંયા અમારી પાસે ભરેલા છે બેગનું. બેગથી ડારિયા બાળા છે કે અંદર છે ખબર નથી. બેગ ખાલી છે અને ડારિયા અંદર છે. આવું પણ કંઈ હોતું હશે, આઈ ડોન્ટ નો. ચાલો, ડારિયા ભરી દઈએ. સવારમાં ડારિયા અને બધું બેગમાં જે છે તે બધું નાખી દઈએ, અને પછી તે કોઈ દેખે તો ખાશે, નકર એમને એમ દેશે. આજે થોડું કિચનનું મેસઅપ બધું ક્લીન કરીએ અને બધું બિનમાં નાખીએ. આપણે આવી ગયા છે રસોઈ બનાવવા માટે. બનાવું છું હજી સ્પેશિયલી સ્પિનિશ લાવ્યા હતા, બેબી સ્પિનિશ છે અને પાલક પનીર બનાવવાનું છે. તો પાલક પનીર બનાવવાનું બહુ બધાને પાલક ફ્રેશ પાલકના આખી બેગ જ ઠરવી દીધી છે. અને આમાં ઇઝી પડે આપણે ને, બહુ કચરો બી હોય નહીં અને ધોવાના. ચાલો, પેલા ધોઈ લઈએ ઠંડા પાણીથી, એટલે બ્લેક ના મારે. અને પછી આપણે તેને ત્યાં પાણી ભરાવા દીધું છે. એકદમ ઠંડુ પાણી નાખીએ છીએ. અને આ લાઈક ફ્રેશ પાન છે, તો આપણે આજે જ બનાવી નાખીએ. નકર પાછા 2 દિવસ રહે તો થોડાક બગડી જશે અને બ્લેક મારી જશે. નકર તે ગઈકાલે જ લાવ્યા છે, તો તાજા અને ખરાબ પાન હોય તે પણ જોઈને બધા કાઢતા જઈએ. એક તપેલું લઈ લીધું છે અને એમાં આપણે સારા પાન નાખતા જઈએ. મસ્ત થોડાક ધોઈએ, એટલે એમાં ધૂળ બહુ હોય છે, રેતી જેવું, અને ખરાબ ઘાસ હોય તે પણ કાઢતા જઈએ.
એટલે બહુ સાથે બધા નથી નાખી દેવાના. તો ચાલો પાલકને આપણે ગરમ પાણી નાખીએ અને બાફવા મૂકી દઈએ. તો ફાઇનલી આપણે પાલકને બાફવા મૂકી દીધા છે. પાલક પ્રોપર રીતે બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે એનું ગ્રેવી માટે ટમેટાં અને મસાલો બનાવી લઈએ. તો આપણે એક સાઈડે પાલક બફાઈ છે, એક સાઈડે પનીરને પલળવા મૂક્યું છે. તો ચાલો ટમાટર લઈ લઈએ અને ટમાટર લઈ અને ગ્રેવી કરી લઈએ. તો અહીંયા મેં ત્રણ ટમાટર લીધા છે અને આપણી પાસે અહીંયા ક્રીમ લાવેલા છે આરડીમાંથી. તો આપણે તે ક્રીમ નાખીશું. અને ફૂલકોબી પણ છે, તો મમ્મી ફૂલકોબીનું બી એ બનાવશું. અને સ્પેશિયલી લીલા મરચાં, તો આપણે અહીંયા 2 મોટા તીખા મરચાં લીધા છે અને બાકીના ઝીણા તીખા મરચાં લઈ લઈશું. સ્ટાર્ટ કરીએ. તો બહુ બધા ટમેટાં મરચાં લેવાઈ ગયા છે અને બધાને પહેલાં ધોઈ નાખીએ. તો અહીંયા આપણે આજે નવો શોપિંગ બોર્ડ લઈ લીધો છે, જૂનો ખબર નહીં કામ મૂકી દીધું મેં જ. ચાલો અહીંયા લીલા મરચાં પહેલાં ઝીણા ઝીણા કાપી લઈએ. કેમ કે આપણે આમાં લાલ મરચું ઓછું નાખીએ છીએ, તો આપણે અહીંયા તીખા મરચાં લીધા છે. અને સાથે ટમાટર. તો આપણે અહીંયા પાલક એકદમ મસ્ત રીતે બફાઈ ગયા છે, પણ આજે આપણે એને પ્રોપર બાફીશું એટલે ખાવામાં થોડુંક ટેસ્ટ સારો આવે. અને નકર થોડું કડવાહટ જેવું લાગે, એટલા માટે વધારે બાફવાના છે. અને આપણે અહીંયા તેલ પણ થઈ ગયું છે ગરમ. તો આપણે એમાં જીરું નાખી દીધું છે અને આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું. તો બટર નાખવાનું હોય પણ આપણી પાસે બટર નથી, તો આપણે ઘી નાખી દઈએ. ટેસ્ટ સરસ આવી જશે. અને ગેસને ધીમું કરી અને થોડીક આપણે હિંગ પણ નાખીશું. અને સાથે સાથે લીલા મરચાં અને ટમાટર બધા ચાલો. તો ટમેટાની ગ્રેવી બને છે ત્યાં સુધીમાં એમાં સોલ્ટ નાખી દઈએ. અને સાથે સાથે આપણા ઘરના જે મસાલો છે તે નાખી દઈએ આપણે. તો અહીંયા
ધાણા જીરું પાવડર 3 ચમચી જેટલું અને 1.5 સ્પૂન જેટલી હળદર અને આપણે આટલી લાલ મરચું નાખીશું. પાલક પનીરનો મસાલો મળે છે, તો મસાલો પણ એનો પણ ટેસ્ટ સારો આવશે. ટ્રાય કરવાનો હોય તો કરી શકો છો, પણ આપણે ઘરના નોર્મલ મસાલા જ નાખ્યા છે. ચાલો બધાને કૂક કરી નાખીએ પ્રોપર. ઢાંકી અને કૂક કરીએ 5 મિનિટ સુધી. તો આપણે ફરીવાર પાલક પનીરની જે ગ્રેવી બને છે તેને મિક્સ કરી દઈએ. તો ટમેટાની એકદમ પાણી થઈ ગયું છે ગ્રેવી. તો જો આપણે ટમેટા એકદમ કૂક થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના છે. ઢાંકી દઈએ. તો ફાઇનલી આપણે અહીંયા ગ્રેવી બની ગઈ છે. તો હવે આપણે તેને પાલકને પણ તેમાં નાખી દઈશું. તો અહીંયા મેં ચમચા વડે પાલક બધું એમાં નાખી અને હમણાં બધી સાથે ગ્રેવી બનાવી કાઢું. તપેલામાંથી પાણી કાઢી નાખ્યું અને આપણે ધીરે ધીરે કરીને અને બધા પાલક આમાં નાખી દઈએ. એનું પાણી ન યુઝ કરવાનું, કેમ કે તેમાં જે ધૂળ ને બધું હોય તે પાછું આપણા પનીરમાં આવી જાય છે. તમે મિક્સ કરીએ અને પછી અહીંયા મેં મોટર રેડી રાખી છે. ગેસ પર જ કરી નાખશું. ચલો તો આપણે પાલક પનીરમાં હવે પનીર નાખી દઈએ, કેમ કે પનીર આપણે કાપી અને રેડી નાખી દીધું છે. અને હવે એમાં આપણે નાખવાનું છે ડબલ ક્રીમ. તો ચાલો ડબલ ક્રીમ પણ નાખી દઈએ. તો અહીં આપણે ફ્રેશ ડબલ ક્રીમ લઈ લીધું છે અને હવે આપણે એમાં ફ્રેશ મેં હાફ જેટલું નાખ્યું છે. બહુ બધું નાખ્યું છે, ખાવામાં થોડુંક ટેસ્ટી લાગશે એટલા માટે. ચાલો તો તેને મિક્સ કરી દઈએ અને એની રીતે કૂક થયા કરશે. વ્હાઈટ થઈ ગયું છે અને એમાં થોડુંક મીઠું નાખીએ. મને એવું લાગે છે કે થોડુંક ઓછું સોલ્ટ હશે તો બહુ મોરું લાગશે, કેમ કે પાલક પનીર હોય ત્યારે થોડુંક સોલ્ટ વધારે નાખવું પડે છે. અને ડિપેન્ડ કરે કે કેટલું કોને જોઈએ. તો તેમાં થોડુંક આપણે સુગર પણ નાખીશું, કેમ કે કડવાશનો થોડુંક પાલકનો ટેસ્ટ કડવા જેવો લાગશે, તો આપણે તેમાં થોડુંક સુગર નાખી દઈએ. ચલો તો અહીંયા મેં લીધી છે બ્રાઉન સુગર. તો આપણે 1 સ્પૂન જેટલી બ્રાઉન સુગર નાખી દીધી. અને હવે આપણે કૂક થવા દઈએ થોડું ફાસ્ટ ગેસ કરીને.